સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું 1 લાખ સબસ્ક્રાઇબ થયા પછી ચેનલને વેરીફાઈ કેવી રીતના કરવી। હા મિત્રો, તમે પણ તમારી ચેનલને વેરીફાઈ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં ક્રોમ એપ્લિકેશનને ઓપન કરી લેવાની છે। ક્રોમ એપ્લિકેશનને ઓપન કર્યા પછી તમારે અહીંયા લખીને સર્ચ કરવાનું છે youtube.com। તમે જેવા લખીને સર્ચ કરશો youtube.com એટલે આગળ આવું પેજ આવશે। તમે જેવા લખીને સર્ચ કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારું ચેનલને લોગિન કરી દેવાનું છે, જે પણ તમારું અકાઉન્ટ હોય એ। તો અહીંયા હું મારી ચેનલને લોગિન કરેલી છે। લોગિન કર્યા બાદ તમારે અહીંયા પ્રોફાઇલ પર ક્લિક કરવાની છે। પ્રોફાઇલ પર તમે ક્લિક કરશો એટલે આગળ ઘણા બધા ઓપ્શનો ખુલશે। તો મિત્રો અહીંયા તમારે વ્યૂ યુઆર ચેનલ પર ક્લિક કરી દેવાની છે। તમે જે વ્યૂ યુઆર ચેનલ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો અહીંયા તમારે કસ્ટમાઇઝ ચેનલ પર ક્લિક કરી દેવાની છે। તમે જેવા કસ્ટમાઇઝ ચેનલ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આગળ આવું પેજ ખુલશે। તો મિત્રો અહીંયા તમારે થોડી વાર રાહ જોઈ લેવાની છે। YT સ્ટુડિયોમાંથી ઓટોમેટિક ક્રોમ YT સ્ટુડિયોમાં તમને લઈ જશે। તો તમે જોઈ શકો આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમારે રિટર્ન ટુ સ્ટુડિયો પર ક્લિક કરી દેવાનું છે અહીંયા। તો અહીંયા હું ક્લિક કરજો રિટર્ન ટુ સ્ટુડિયો। તમે જેવા એના પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તમે જોઈ શકો છો ઘણા બધા ઓપ્શનો બતાવે છે। તો મિત્રો અહીંયા તમારે નીચે સેટિંગના બટન પર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા સેટિંગના બટન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે નંબર 2 ચેનલ પર ક્લિક કરી દેવાનું છે। ચેનલ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ ખુલશે। તો અહીંયા તમારે ફરીથી નંબર 2 પર ક્લિક કરવાનું છે એડવાન્સ સેટિંગ। તમે જેવા એડવાન્સ સેટિંગ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક આગળ આવું પેજ આવશે। તો તમારે નીચે થોડા સ્કોર કરીને જવાનું છે અને નીચે લખેલું છે મેનેજ યુટ્યુબ અકાઉન્ટ। તો તમારે અહીંયા ક્લિક કરી દેવાનું છે। મેનેજ યુટ્યુબ અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો અહીંયા તમારે થોડી વાર જોઈ લેવાની છે। ઓટોમેટિક તમને YT સ્ટુડિયો ક્રોમમાં ખુલીને બતાવશે। તો મિત્રો આગળ આવું પેજ ખુલે તો તમારે વ્યૂઅર એડવાન્સ સેટિંગ પર ક્લિક કરી દેવાનું છે। તમે જો વ્યૂઅર એડવાન્સ સેટિંગ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા યુઝર આઈડી બતાવશે, નીચે ચેનલ આઈડી। તો મિત્રો અહીંયા તમારે ચેનલ આઈડીને પહેલાં કોપી કરી દેવાની છે। અહીંયા કોપીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે એટલે તમારી ચેનલ આઈડી કોપી થઈ જશે। ચેનલ આઈડી કોપી કર્યા પછી તમારે મારા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ઓફિશિયલ લિંક। તો તમારે લિંક પર ક્લિક કરવાની છે। તમે જેવા લિંક પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ ખુલશે। તો તમે જોઈ શકો છો અહીંયા લખાઈને આવશે વેરીફાઈ બેઝ ઓન ચેનલ અને એના અહીંયા નિયમો બતાવશે। તો સૌ પ્રથમ તમને નિયમો બતાવી દઉં છું। યુટ્યુબ ચેનલની અંદર તમારે બેનર લગાવેલું હોવું જોઈએ, પ્રોફાઇલ ફોટો હોવો જોઈએ, અંદર બાયો લખેલો હોવો જોઈએ, ચેનલ એક્ટિવ હોવી જોઈએ, તમારી ચેનલમાં છેલ્લા 6 મહિનામાં વિડીયો અપલોડ થયેલો હોવો જોઈએ। આવું બધું ત્યાં તમારું ચેક કરવામાં આવશે। તો આપણે બધું અહીંયા વાંચી લીધું છે। વાંચી લીધા બાદ મિત્રો અહીંયા તમારે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરી દેવાનું છે। તમે જેવા એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા પછી તમે જોઈ શકો છો ઉપર લખેલ છે ચેનલ વેરીફાઈ ને નીચે 2 ઓપ્શન બતાવે છે ચેનલ નામ। તો અહીંયા તમારે ચેનલનું નામ લખી દેવાનું છે। નીચે લખે ચેનલ આઈડી, જે આપણે કોપી કરી હતી આઈડી એ નીચે કોપી કરવાની છે। ઉપર તમારી ચેનલનું નામ લખવાનું છે। અહીંયા મેં ચેનલનું નામ લખી દીધું અને નીચે ચેનલ આઈડીને કોપી કરી દીધી। કોપી કર્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે। તમે જેવા સબમિટ પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા રાઈટ બતાવશે યુઆર ઈમેલ બેન સેન્ડ, તમારો ઈમેલ સેન્ડ થઈ જશે યુટ્યુબ ચેનલનો। ત્યાં યુટ્યુબની ટીમ તમારી ચેનલને ચેક કરશે અને 24 કલાકની તમારી ચેનલને ટીક મળી જશે। તમારી ચેનલે નિયમનું પાલન કર્યું હશે તો તમારી ચેનલ બહુ જલ્દી પણ મળી શકે છે, પણ ઓછામાં ઓછા 24 કલાક લાગશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો।